નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। સમાચારોની શરૂઆત કરીએ તો દહેગામમાં આજે દસકોશી લેવા પાટીદાર સમાજ દ્વારા 47મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર 8 જેટલા વર અને વધુ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને પોતાના મંગળ જીવનની શરૂઆત કરી હતી। દહેગામ તાલુકામાં દસકોશી સેવા સમાજ છેલ્લા 46 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે। લગ્ન સંસ્કાર જેવા ભગીરથ કાર્યમાં ઘણા દાતાઓએ આ નવપરિણીત યુગલોની ભેટ સોગાદ પણ આપી છે। દસકોશી સમાજના પ્રમુખ વિજયકુમાર અમીન તથા ઉપપ્રમુખ અજીતભાઈ પટેલ તેમજ મંત્રી પ્રમોદભાઈ પટેલ તેમજ સહમંત્રી વિપુલભાઈ પટેલ અને દસકોશી સેવા સમાજ તથા તેના સર્વ કારોબારી સભ્યો તેમજ અમીન સમાજના અગ્રણીઓ ખાસ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા। ભાગ લેનાર 8 યુગલોને દસકોશી સેવા સમાજ દ્વારા રૂપિયા 1,51,000 કન્યાદાન પેટે પણ આપવામાં આવશે। 1992 થી સમૂહ લગ્ન ચાલુ કર્યા અને એની અંદર મુખ્ય હેતુ કે પટેલ સમાજનો ખર્ચો ઓછો થાય, લોક જે કરોડો રૂપિયા ખોટા ખર્ચે છે એ ખર્ચા નહીં અને એનો જ મુખ્ય હેતુ છે। ટોટલ કેટલા જોડાઓએ ભાગ લીધો? અત્યાર સુધીમાં લગભગ 301 જોડાના મેરેજ કર્યા છે। 300 અને આ અમારો 47મો સમૂહ લગ્ન જે દસકોશી સેવા સમાજ તરફથી રાખવામાં આવેલો છે એ દેઘા મુકામે છે અને દેઘા મુકામમાં 8 યુગલ પાર્ટિસિપેટ થયા છે। એમાં જે અમારા સમાજના 10 ગામ છે એમાંથી 8 ગામ યુગલ નંબર 7 જે છે એના વર કે વધુ બંનેમાંથી એક પાર્ટિસિપેટ થઈને અમે આ સમૂહ લગ્ન યોજીએ છીએ। સમૂહ લગ્નનો મેઇન હેતુ એવો છે કે અત્યારે જે પટેલ સમાજમાં ઘણા બધા ખર્ચા એમ થાય છે અને આર્થિક રીતે નબળા હોય એ પટેલ સમાજના દીકરા અથવા દીકરીઓને અમારા સમાજ તરફથી જે પણ સહાય આપવામાં આવે છે એ રીતે અમે આ સમૂહ લગ્ન યોજીએ છીએ અને આવા સમૂહ લગ્ન અમે 47 સમૂહ લગ્ન યોજી નાખ્યા છે। હાલ દહેગામ અમીન સમાજનો દસકોશી સેવા સમાજ દ્વારા પ્રેરિત આ 47મો સમૂહ લગ્ન છે અને નગરપાલિકા તરફથી આ જે જગ્યાની પસંદગી થઈ છે એ જગ્યાની પસંદગીમાં અહીંયા જે સાફ સફાઈ કરવાની હતી એ સાફ સફાઈ કરવામાં આવી છે। સાથે સાથે અત્યારના સમયની અંદર સ્વચ્છ ભારતનો જે સંદેશ છે એના અનુસંધાનમાં પાલિકા અને પાલિકાના સ્ટાફ દ્વારા અહીંયા સમૂહ લગ્નની અંદર જે પણ કોઈ જગ્યા હોય તો ત્યાં અલગ અલગ સૂકો અને ભીનો કચરા માટેના અલગ અલગ ડસ્ટબિનો મૂકવામાં આવ્યા છે। આ સમૂહ લગ્ન થકી અમીન સમાજ દ્વારા માતા પિતા ન હોય તેવી દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી તેમજ લોકો લગ્નનો ખર્ચ ન ઉઠાવી શકતા હોય તેવા લોકોને ગ્રહસ્થીના મંગળ શુભારંભ થાય અને લગ્નનો ખર્ચ બચે તે માટે થઈ અને ખાસ દર વર્ષે આ પ્રકારના સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન દસકોશી સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે। દર વર્ષે 10 ગામડામાંથી કોઈ એક ગામમાં લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે દહેગામમાં લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 1992-93માં સૌ પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ એ મેં ચાલુ કરાવેલો સમાજના સહકારથી। આજે 31 વર્ષ થયા અને આ 47મો સમૂહ લગ્ન ઉત્સવ અમારી આ નવી ટીમ જે વિદ્યામંડળ અને સેવા સમાજની છે એ કાર્યકર્તાઓએ આજે અહીંયા બહુ સારી રીતે કરી છે। દહેગામના નગરજનો, દસકોશી સમાજના સૌ મિત્રો અને જોડાનાર યુગલોના વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે, કારણ કે આટલી જાહો જલાલીમાં સમૂહ લગ્નમાં જોડાવું એ પણ એક બહુ મોટી વસ્તુ છે। સૌ પ્રથમ તો અમે રોડ ઉપર પહેલાં તો હાઈવે ઉપરથી સાઇનબોર્ડ માર્યા છે, એ પછી જે વરરાજાઓ હતા એને ઢોલ નગારા સાથે અહીંયા અંદર પ્રવેશ કરવામાં લાયા છીએ અને જે જમવાની વ્યવસ્થા છે એ સુંદર જમવાની વ્યવસ્થા। ચોરીનો મંડપ અમારો 8 ચોરી માટે 21,000 સ્ક્વેર ફૂટનો છે, જમવાનો અમારો મંડપ 30,000 સ્ક્વેર ફૂટનો છે, એટલે જમવાની વ્યવસ્થા અને ચોરીની વ્યવસ્થા પણ એક જાણે પ્રાઇવેટ લગ્ન થતું હોય એ રીતની અમે વ્યવસ્થા કરેલી છે। અત્યારના હાલના નવયુવાનોને એટલી નમ્ર વિનંતી કે અત્યારે હાલની જે કન્ડિશન પ્રમાણે જે મોંઘા ખર્ચા કરીને જે લગ્ન ઉત્સવ કરી રહ્યા છે એના કરતાં સમાજ આયોજન કરે એ પ્રમાણે સમૂહ લગ્નમાં કરો એ પ્રમાણેની વિનંતી છે। ખાસ અગ્રણીઓને શું કહેશો જે લોકોએ આ આયોજન કર્યું? અમારા સમાજ થકી જે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે તેમને ખાસ કરીને એમનો
આ ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું અને હજુ પણ આવા નવયુવાનોને સમૂહ લગ્નની અંદર ભાગ આપે એ માટે નમ્ર વિનંતી. અહીંયા બહુ સારી જ સગવડ છે. નવયુવાનોને એવી પ્રયત્ન કરો કે સમૂહ લગ્નમાં જોડાય. બહાર જે મોટા મોટા પાર્ટી ખર્ચા અને જે બધું છે એના કરતાં અહીંયા બહુ જ સારી રીતે સગવડ અને સારી વ્યવસ્થા છે. હું ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ ખુશીનો માહોલ છે. વડીલોના આશીર્વાદ મળે છે અને આમ આવા દાતાઓના આશીર્વાદથી અમારું લગ્ન જીવન આગળ વધે, સુખી સમૃદ્ધ થાય એવી મનોકામના રાખીએ છીએ અને એમને ખૂબ ખૂબ આભાર. સમૂહ લગ્ન સારું છે કે બીજું બધું વેસ્ટેજ ના થાય, એકમાં બધું પતી જાય અને બધાના આશીર્વાદ એકદમ સારી રીતે મળી રહે. સમૂહ લગ્ન એક એવી વ્યવસ્થા છે જેમાં સમાજના બધા અગ્રણીઓ હા, બધાના આશીર્વાદ બી મળી રહે અને બધું વેસ્ટેજ બી ઓછું થાય. સમૂહ લગ્ન કરવા માટે આવ્યો છું, જેમાં સમૂહ લગ્ન કરવા જોઈએ બધાએ, કેમ કે બહુ આપણે ખર્ચા કરીને બી લગ્ન કરીએ એના કરતાં પૈસા થોડા બચે અને એ પૈસાનો કોઈ સદુપયોગ કરી શકીએ. પ્લસ તમે બીજા બધા ગામમાંના તમારા સમાજના વ્યક્તિઓને તમે મળી શકો, એનાથી તમારે થોડું બધાના વડીલોના આશીર્વાદ બી મળે અને થોડું સારું છે એમ. એટલે બધા યુવાનોએ સમૂહ લગ્ન કરવા જોઈએ, સમૂહમાં જ લગ્ન કરવા જોઈએ. હું 10 કોચી સમાજનો ધન્યવાદ કરું છું કે તેમને મને અવસર આપ્યો કે અમે સમૂહ લગ્નમાં લગ્ન કરી શક્યા. ત્યાં ઘર જેવી જ વ્યવસ્થા છે અને ખૂબ જ સારું છે. સમૂહ લગ્નમાં વરવધુના પરિવારજનોને તકલીફ ન પડે તે માટે 25થી પણ વધારે સ્વયંસેવકો ખડે પગે હાજર રહ્યા હતા. આ સાથે જ દરેક ચોરીના મંડપ પાસે પાણીની વ્યવસ્થા તેમજ ગરમીથી બચવા માટે કુલરની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.